નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૂચકાંકની અંદર આપણે બે ગુણના દાખલા શીખી રહ્યા છીએ, જેમાં આપણે એક ટોપિક શીખ્યા વાસ્તવિક વેતન. બરાબર છે. હવે એક બીજું સૂત્ર આજે શીખવાનું છે. લગભગ સૂચકાંકના ચેપ્ટરમાં આ છેલ્લું સૂત્ર છે. હવે તમારે કોઈ નવા સૂત્રો શીખવાના નથી. તો આજે એક બીજો ટોપિક શીખી રહ્યા છીએ. બે ગુણમાં પૂછાય છે ફુગાવાનો દર શોધવાનો. બરાબર. તો ફુગાવાના દરનું સૂત્ર જોઈએ. તો ફુગાવાનો દર બરાબર, અહીંયા મેં સૂત્ર લખેલું છે કે ભાઈ ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. ખાસ સૂત્ર યાદ રાખજો, કેમ કે સૂત્ર કેટલી વખત એક ગુણના માર્ક્સમાં પણ તમારે પૂછાય છે. તો ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક. સેમ જ છે. અહીંયા ચાલુ વર્ષનો છે, અહીંયા અગાઉના વર્ષનો છે. સૂત્ર યાદ રાખવું ઘણું સહેલું છે. ફરીથી એકવાર રિપીટ કરું છું. ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. મતલબ જે તમે અહીંયા જે બાદબાકી કર્યો છે અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક, એ જ તમારે ભાગાકારમાં લેવાનો છે. તો ભાગ્યા અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. સૂત્ર ઘણું સહેલું છે, યાદ રહેવું છે. ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા એના એ જ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. તો ચલો દાખલો આપણે પહેલો જોઈએ. વર્ષ 2015 અને વર્ષ 2016, મતલબ 2 વર્ષ એક આધાર વર્ષ અને આપણને ચાલુ વર્ષ આપી દીધું છે. ના જથ્થાબંધ ભાવના સૂચકાંક, તો બંનેના સૂચકાંક પણ અનુક્રમે આપણને આપેલા છે. 150.2 જે આપણો આધાર વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક આપેલો છે, અને બીજો 165.7 જે આપણો ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છે. તો આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરીને ફુગાવાનો દર શોધો. ઓકે, તો સૂત્ર આપણું ફુગાવાનો દર બરાબર, હવે અહીંયા સૂત્ર મેં ઉપર લખેલું છે એ પ્રમાણે અહીંયા હું કિંમત મૂકું છું. તો અહીંયા સૂત્રની અંદર આપણી પાસે છે કે ભાઈ ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. તો આપણી પાસે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક આપણી પાસે છે 165.7 માઇનસ તો 150.2 ભાગ્યા અહીંયા જે અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક જે તમે બાદબાકી કરી રહ્યા છો, એ જ અહીંયા તમારે નીચે લખવાનો છે. તો 150.2 ગુણ્યા 100. ફરીથી રિપીટ કરું છું. અહીંયા ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક હતો આપણી પાસે 165.7 હતો. અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક આપણી પાસે હતો 150.2. તો મેં બાદબાકી કરી છે. જે તમે અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક જે તમે બાદ કરી રહ્યા છો એ જ તમારે અહીંયા લખવાનું રહેશે, અને ભાગ્યા જે તમે માઇનસ કરો છો એ જ માઇનસ તમારે અહીંયા લખવાનું રહેશે, અને ગુણ્યા 100. તો હવે તમે બાદબાકી કરશો તો તમારી પાસે જવાબ મળશે તમને 15.5 ભાગ્યા 150.2 ગુણ્યા 100. સિમ્પલ બાદબાકી છે, સામાન્ય દાખલો છે, બે ગુણની અંદર પૂછાય છે. તો તમે 15.5 ગુણ્યા 100 ભાગ્યા 150.2 કરશો તો તમારો ફાઇનલ જવાબ મળશે તમને 10.32%. તો ફુગાવાનો દર બરાબર બાદબાકી કરી આપણે જે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક હતો માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા એના જ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. કિંમત મૂકી ભાગાકાર કર્યો ત્યારે તમારી પાસે આવ્યો 10.32. તો અહીંયા આપણે લખી શકીએ ભાઈ કે ફુગાવાનો દર બરાબર 10.32%. બરાબર. તો આપણો જવાબ નાનકડો દાખલો હતો. ચલો હવે એક સ્વાધ્યાયનો દાખલો આપણે જોઈએ. વર્ષ 2014 અને વર્ષ 2015, મતલબ 2 વર્ષ આપણને આપી દીધા છે. બંનેના સૂચકાંક આપેલા છે જથ્થાબંધ ભાવના. 177.6 આપેલો છે જે અગાઉના, અને અહીંયા ચાલુ વર્ષનો સૂચકાંક આપેલો છે આપણને. તો આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરીને ફુગાવાનો દર શોધીએ. તો સૂત્ર આપણું ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા એના એ જ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. અહીંયા સૂત્ર મેં ફરીથી લખ્યું છે. આ રીતે તમારે વ્યવસ્થિત પરીક્ષાની અંદર લખવાનું રહેશે. પહેલા સૂત્ર લખવાનું રહેશે. સૂત્ર લખ્યા પછી એની અંદર કિંમત મૂકીએ તો કિંમત આપણને આપેલી છે કે ભાઈ ચાલુ વર્ષનો તો 181.2 આપણને આપેલું છે. તો 181.2 માઇનસ અગાઉનો 177.6 ભાગ્યા 177.6 ગુણ્યા 100. તો તમે કિંમત મૂકી બાદબાકી કરી તો 3.6 આવી, ભાગ્યા 177.6 ગુણ્યા 100.
તો તમારો ફાઇનલ જવાબ મળશે તમને 2.027 અથવા તો 2.03 પણ તમે લખી શકો છો. તો અહીંયા છેલ્લી લીટી તમારી લખવાની રહેશે કે ભાઈ ફુગાવાનો દર બરાબર 2.027% અથવા તો 2.03%. બરાબર. તો આના નગરો દાખલો તો ખાસ સૂત્ર યાદ રાખજો. સૂત્ર ભૂલી ના જતા. સૂત્ર પરીક્ષાની અંદર 1 માર્ક્સમાં પણ પૂછાય છે. બરાબર છે. સારું, ચલો તો આગળ આપણે બીજા 2 ગુણના દાખલા જોઈએ. સારું, તો જોઈએ બીજા ટૂંકા દાખલા આપણે. અહીંયા આપેલું છે લાસ્પેનનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. આઈએમપી દાખલો આપણો. લાસ્પેનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. જો ફિશરનો સૂચકાંક 180 હોય તો પાસેનો સૂચકાંક શોધો. બરાબર છે. હવે અહીંયા એને લાસ્પેનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે એમ એને વાત કરી છે રકમમાં. બરાબર છે. તો અહીંયા લાસ્પેનો સૂચકાંકને આપણે IL કહીએ. બરાબર ને. ફિશરનો સૂચકાંક એને આપણે IF કહીશું. વચ્ચે બરાબરનું ચિહ્ન મૂકું છું કે લાસ્પેનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. ફિશર કરતા લાસ્પેનો સૂચકાંક 8/9 ગણો છે તો મારે ફિશર આગળ 8/9 મૂકવા પડશે, કેમ કે બંને સરખા બતાવવાના છે. વચ્ચે ઇઝ ઇક્વલ ટુ કરેલું છે. એટલે દાખલા તરીકે તમને સિમ્પલ સમજાવું કે ભાઈ મારી ઉંમર જે ખરી એની ઉંમર ચલો 15 વર્ષ છે અને બીની ઉંમર અહીંયા 30 વર્ષ છે. તો મારે A બરાબર B લખવા હોય તો અહીંયા હું કહી શકું ભાઈ બીની ઉંમર એના કરતાં 2 ગણી છે. તો બીની ઉંમર 2 ગણી છે, મારે એના આગળ 2 લખવા પડશે. બરાબર છે. તો અહીંયા એ જ રીતે અહીંયા આપણે કામ કરવાનું છે. તો IL ઇઝ ઇક્વલ ટુ IF. તો અહીંયા હું લખીશ લાસ્પેનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે તો ફિશર આગળ હું 8/9 મૂકીશ. તો આપણને આટલી કિંમત મળી. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણી પાસે છે કે IL બરાબર 8/9 IF મળ્યું આપણને. બીજી રકમ આપણને આપણી છે IF બરાબર 180 આપણને આપેલા છે. 180 આપણને અહીંયા આપેલા છે. તો રકમમાં આટલું આપણી પાસે છે. IL જે ફિશર કરતા 8/9 ગણો છે માટે ફિશર આગળ મેં 8/9 મૂક્યા. બરાબર. ફિશરનો સૂચકાંક આપણને ઉપર આપેલો હતો 180. હવે યાદ રાખજો જ્યારે આ પ્રકારના દાખલાઓ જેમાં IL, IP ને IF ત્રણમાંથી ગમે તે એક શોધવાનું અને બેની કિંમતો આપેલી હોય ત્યારે આપણું વન એન્ડ ઓનલી ફિશરનું સૂત્રથી જ દાખલો ગણાશે. તો આપણી પાસે સૂત્ર છે કે ભાઈ IF બરાબર વર્ગમૂળમાં IL ઇન્ટુ IP. IF બરાબર વર્ગમૂળમાં IL ઇન્ટુ IP આ સૂત્રથી દાખલો ગણાશે. તો જેની અંદર 2 કિંમતો હોવી જોઈએ. હવે આપણી પાસે ઉપર IL બરાબર 8/9 IF છે અને IF બરાબર 180 છે. તો આપણે IF ની કિંમત અહીંયા મૂકી શકીએ જેથી આપણને IL મળી જાય. તો અહીંયા IL બરાબર હું આ રીતે લખી શકું 8/9 અને મારી પાસે ફિશરના 180 આપેલા હતા. તો મને IL નો સૂચકાંક મળી જશે. IL બરાબર હું 180 ગુણ્યા 8 ભાગ્યા 9 કરીશ તો મને સૂચકાંકમાં મળશે 160 જે IL મારો આવી ગયો. તો 2 કિંમતો મળી ગઈ. તો ત્રીજી આપણે આ સૂત્રની મદદથી શોધી શકીશું. તો IF આપણી પાસે તો 180. હવે આપણને IL મળી ગયો છે 160 અને IP જે આપણે શોધવાનું છે. બરાબર છે. હવે વર્ગમૂળ નડે છે આપણને તો તમને નિયમ યાદ છે કે ભાઈ વર્ગમૂળ દૂર કરવા બંને બાજુ વર્ગ કરવો પડશે. તો બંને બાજુ વર્ગ કરીશું તો 180 નો તમે વર્ગ કરશો અને પેલી બાજુ વર્ગમૂળ દૂર થશે. તો અહીંયા તમે 180 નો વર્ગ કરીએ આપણે અને અહીંયા વર્ગમૂળ દૂર થશે. બરાબર. વર્ગે જાય ને વર્ગમૂળે જાય જે ગણિતનો નિયમ છે. તો 180 નો વર્ગ કરીશું અહીંયા 160 ગુણ્યા IP. હવે IP જે ખરો એ શોધવાનો છે. તો તમારે 180 જે હતા 160 જે હતા એ 180 ની નીચે ભાગાકારમાં લાવવા પડશે. તો તમારી પાસે જે રકમની અંદર આ રીતે થશે 180 નો વર્ગ છે તમારી પાસે. તો 180 ગુણ્યા 180 પણ તમે કરી શકો છો અને ભાગ્યા 160 એના નીચે જશે તો 160. તો આપણને મળ્યો IP બરાબર 180 ગુણ્યા 180 ભાગ્યા 160 કરવાથી તમને મળશે 202.5 જે તમારો IP મળી ગયો તમને. બરાબર. દાખલો ફરીથી સમજાવી દઉં છું કે દાખલાની અંદર એને લાસ્પેનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે.
બરાબર. ફિશર કરતા એટલે ફિશરના આગળ મેં 8 9 મૂક્યા છે તો આપણને આટલી રકમ મળી. IL બરાબર 8 9 IP થયું. ફિશરનું સૂચકાંક 180 હતું જે આપણને આપેલું હતું, તો IF બરાબર 180 થયા. હવે અહીંયા મેં ફિશરની કિંમત મૂકી દીધી. IL બરાબર 8 9 IF હતા, જે IF આપણી પાસે હતો તો અહીંયા મેં IF ની કિંમત મૂકી 180, તો મને IL મળ્યો 160. હવે IL મળી ગયો, IF મળી ગયો, તો સૂત્ર આપણી પાસે વન એન્ડ ઓનલી આવ્યું છે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP, જેની અંદર IF ની કિંમત મૂકી છે મેં 180 જે આપણને રકમમાં આપેલી હતી, વર્ગમૂળમાં IL જે આપણે શોધ્યા 160 અને IP ની કિંમત આપેલી નહોતી. બરાબર છે. હવે મારે વર્ગમૂળ દૂર કરવું હતું તો મેં બંને બાજુ શું કરેલું છે? વર્ગ. તો અહીંયા 180 નો વર્ગ કર્યો તો અહીંયાથી વર્ગમૂળ જતું રહ્યું, તો 180 નો વર્ગ બરાબર અહીંયા 160 ગુણ્યા IP. હવે 160 ને ભાગાકારમાં લઈ જઈએ છીએ તો IP બરાબર તમને મળશે 180 ગુણ્યા 180 ભાગ્યા 160, તો તમારો જવાબ આવશે IP બરાબર 202.5. બરાબર છે. એવો જ એક બીજો દાખલો છે આપણી પાસે. લાસ્પેર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર 4.5. રકમ જેમ કે એમ આપણે આગળ વધીએ છીએ તો રકમની અંદર એવું આપેલું છે કે ભાઈ લાસ્પેરનો સૂચકાંક IL, ફિશરના સૂચકાંક તો IF નો ગુણોત્તર છે, એટલે જેમની અંદર લખવું પડશે તો IL જેમ IF આપણને આપે છે ગુણોત્તર એટલે જેમમાં મૂકવું પડશે, તો IL જેમ IF બરાબર તમને આપેલા છે 4/5. IL જેમ IF બરાબર તમને આપેલા છે રકમમાં 4/5. ઓકે, આગળ વાંચીએ. ફિશરનો સૂચકાંક 150, એટલે એક તો બીજું રકમમાં આપણને આપેલું છે ફિશરનો સૂચકાંક 150. આટલું આપણી પાસે રકમમાં છે. બરાબર. અને શોધવાનું છે પાસેનો સૂચકાંક, IP શોધવાનું છે. સૂત્ર તો એના જ રહેશે, આપણી પાસે કોઈ સૂત્ર બદલાશે નહીં. IF બરાબર વર્ગમૂળમાં IL ઇન્ટુ IP થશે. ઓકે, હવે અહીંયા IL જેમ IF જે લાસ્પેરનો સૂચકાંક ફિશરના સૂચકાંકનો ગુણોત્તર છે, તો IL જેમ IF લખાશે બરાબર કેટલા આપેલા હતા એને 4/5. તો આપણે જેમને ભાગાકારમાં ફેરવી દઈશું તો આ રીતે લખી શકાય IL ભાગ્યા IF બરાબર 4/5. બરાબર. હવે IL ને કરતા બનાવીએ તો IF પેલી બાજુ જશે, તો IL બરાબર 4/5 IF આપણને મળશે. જે કરતા બનાવ્યો આપણે IL ને, તો આટલી કિંમત મળી 4/5 IF. બરાબર છે. હવે નેક્સ્ટ આપણને આપેલું છે IF કેટલો 150. તો હવે આપણી પાસે બે કિંમતો મળી ગઈ, એક IL ની અને બીજી IF ની. ઓકે, ચલો હવે શરૂઆત કરીએ. સૂત્ર આપણી પાસે એના જ રહેશે. IF બરાબર વર્ગમૂળમાં IL ઇન્ટુ IP, IL ઇન્ટુ IP જે આપણને કિંમત મળી. તો હવે સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈશું. તો IF આપણી પાસે તો 150, IL બરાબર તમે કરતા બનાવેલું છે, IL ને તમે કરતા બનાવેલો છે તો 150 બરાબર IL ની કિંમત તમારી પાસે છે 4/5 IP ગુણ્યા IP. એકવાર ફરીથી જોઈ લઈએ કે લાસ્પેર અને પાસે તો IL જેમ IP, IL જેમ IP બરાબર 4/5 થશે. જેમ હતા એને મેં ભાગાકારમાં ફેરવ્યા છે તો IL ભાગ્યા IP બરાબર 4/5 થશે. IP ને ભાગાકારમાં તો પેલી સાઈડ લઈ જઈશું તો ઉપર ગુણાકારમાં આવશે, તો IL ને કરતા બનાવ્યું તો IL બરાબર 4/5 IP મળ્યું આપણને. સૂત્રની અંદર કિંમત મૂકીએ. હવે સેમ ઉપરના જેવી જ પ્રોસેસ છે કે ભાઈ વર્ગમૂળ દૂર કરવા માટે બંને બાજુ વર્ગ કરવો પડશે. તો 150 નો વર્ગ કરું તો 22,500 મળશે અને આ બાજુ 4/5 IP ગુણ્યા IP, તો IP નો સ્ક્વેર થશે. બરાબર છે. ચલો હવે આ 5 ભાગાકારમાં છે તો અહીંયા ઉપર ગુણાકારમાં આવશે, 4 ઉપર છે તો નીચે જશે, તો આપણને મળશે IP સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 22,500 ગુણ્યા 5 કે 4, 22,500 ગુણ્યા 5 ભાગ્યા 4. તમે જે ભાગાકાર કરશો તો તમને મળશે 28,125 IP સ્ક્વેર મળ્યું. આપણે IP સ્ક્વેર નહીં, આપણે IP જોઈએ છે તો એનું વર્ગમૂળ કાઢી દઈએ. તો
આઈપી બરાબર એનું વર્ગમૂળ કરવાથી 167.70 મળશે, 71 બરાબર છે. તો આપણો ફાઇનલ જવાબ આવ્યો 167.70. તો જેની અંદર આપણે ફિશરના સૂત્રનો ઉપયોગ કરીને દાખલા સમજ્યા છે. 2 ઉદાહરણ હતા, એક તમારી સ્વાધ્યાયનો દાખલો છે અને એક આપણું ઉદાહરણ છે. તો 2 દાખલા થયા. ચલો હવે આગળ જોઈએ બીજા ટૂંકા દાખલા, જેની અંદર જેમની રીત અહીંયા જે સમજાવી એ જેમની રીત તમને અહીંયા જોવાની છે. બહુ સરળ દાખલો છે આ. અહીંયા આપણને રકમમાં તમને આપેલું છે કે સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 બરાબર 3/2. જો તમે રકમને ધ્યાનથી જોશો, અહીંયા જે રકમ આપી છે હું એને ફરીથી લખું છું, સિગ્મા P1 Q0 જેમ સિગ્મા P0 Q0 બરાબર 3/2 જે તમને રકમમાં આપેલું છે. કંઈક ધ્યાનથી સમજીએ તો ક્યાંક આવું જોયેલું છે, જેની અંદર ફિશરનો અને લાસ્પેના સૂત્રની ક્યાંક ઝલક દેખાય છે આપણને. તો જેમ છે ને આપણે નિયમ પ્રમાણે ભાગાકારમાં ફેરવીએ તો સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 બરાબર તમને મળશે 3/2 બરાબર છે. તો તમને ખ્યાલ આવી ગયો છે ભાઈ 1000 નંબર વાળું સૂત્ર આપણું લાસ્પેનું છે. તો લાસ્પેનું સૂત્ર આપણને તૈયાર આપ્યું છે, ખાલી કિંમત મૂકવાની છે. એ જ રીતે આપણને ઉપર આપેલું છે કે સિગ્મા P1 Q1 જેમ સિગ્મા P0 Q1 બરાબર 5/3 આપ્યા છે, જેમને ભાગાકારમાં ફેરવી દઈએ તો સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 બરાબર 5/3. હવે તમારે સીધો લાસ્પેન અને પાસેનું સૂત્રનું કામ જ કરવાનું છે. તો લાસ્પેનું સૂત્ર અહીંયા મૂકી દઈએ તો IL બરાબર સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100, તો 3/2 ગુણ્યા 100, 3/2 ગુણ્યા 100 કરવાથી તમારી પાસે આવશે 166.67 જવાબ તમારો, જે IL મળી ગયો તમને. આ બાજુ પાસેનું સૂત્ર છે, જો 1101 નંબર આપણો છે તો પાસેનું સૂત્ર મૂકી દઈએ તો IP બરાબર સિગ્મા P1 Q1 સિગ્મા P0 Q1 ગુણ્યા 100, તો 5/3 ગુણ્યા 100 બરાબર, તો તમને મળશે 150. તો તમારી પાસે મળી ગયો IL આવી ગયો, IP આવી ગયો. હવે ફિશરના સૂત્રમાં બંનેની કિંમત મૂકી દેશો તો તમારો જવાબ ફાઇનલ મળી જશે. બરાબર છે. IL અને IP આવી જાય પછી તમારી પાસે સૂત્ર જે ખરું IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP મૂકવાનું છે. એટલે તમે વર્ગમૂળની અંદર IL અને IP તમારી પાસે છે જ, તમારે સીધું કિંમત મૂકવાથી તમારો જવાબ મળી જશે. ઓકે, હવે નેક્સ્ટ આપણી પાસે છે સિગ્મા P1 Q0 સેમ એવો ને એવો દાખલો છે આપણી પાસે. તો સીધા જેમમાં ફેરવી દઈએ છીએ P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 જે તમને આપેલા છે 5/3 અને સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 જે તમને આપેલા છે 3/2. તો તમારે સીધે અહીંયા કિંમત મૂકવાની રહેશે. સૂત્ર મૂકી દઈએ આપણે, ઉપર દાખલો ગણે તો એ જ કામ કરવાનું છે. IL બરાબર સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100, 5/3 ગુણ્યા 100 રહેશે. અહીંયા જવાબમાં થોડું ઉલટસુલટ છે, 150 મળશે તમને અને અહીંયા જવાબ મળશે 167. ચલો અહીંયા આપણું 5/3 ગુણ્યા 100 તમે અહીંયા જે ભાગાકાર કરશો તો સેમ કામ એના એ જે ઉપર કરેલું છે 166.67 મળશે. અને એ જ રીતે IP સિગ્મા P1 Q1 ગુણ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100, તો તમારી પાસે 3/2 ગુણ્યા 100 તો 150 મળશે. બંનેની કિંમતો મળી ગઈ આપણને. તો જ્યારે જેમ આપેલું હોય ત્યારે એને ભાગાકારમાં ફેરવવાનું છે. તમે જેમને ભાગાકારમાં ફેરવ્યો એટલે તમારી પાસે જવાબ જે તો 3/2 તો એ 3/2 મળ્યું. સૂત્ર પર નજર કરીએ તો લાસ્પેનું સૂત્ર છે, તો લાસ્પેના સૂત્ર લખ્યું, એની અંદર કિંમત મૂકી. કિંમત હતી આપણી પાસે 3/2, તો 3/2 ગુણ્યા 100 કર્યા તો આપણને જવાબ મળ્યો 150. એ જ રીતે અહીંયા જેમ આપેલું તો P1 Q1 જેમ P0 Q1 બરાબર 5/3 હતા, તો જેમને ભાગાકારમાં ફેરવ્યું તો 5/3 મળ્યા. 5/3 ગુણ્યા 100 કર્યા તો આપણો જવાબ આવ્યો 166.67. એ જ રીતે અહીંયા સેમ કામ કરેલું છે, જેમને ભાગાકારમાં ફેરવ્યા. ભાગાકાર બાદ આપણે સૂત્ર લખ્યું, સૂત્રમાં કિંમત આપણી પાસે હતી
આ લાસ્પેરનું સૂત્ર હતું, લાસ્પેરની કિંમત આપણને મળી હતી 5/3, તો મેં અહીંયા 5/3 મૂકેલા છે ગુણ્યા 100, તો 166.67 મળ્યા. અને લાસ્ટમાં એ જ રીતે આ પાસેનું સૂત્ર હતું જેની કિંમત 3/2 મળી આપણને, જે સૂત્રમાં મૂકી ગુણ્યા 100 કરવાથી આપણને જવાબ મળ્યો IF. હવે તમારે ફિસરનો શોધવો હોય તો તમને આવડે છે કે IF બરાબર વર્ગમૂળમાં IL × IP. તો આજે ટૂંકા દાખલા આપણે 6 દાખલા જોયા. હજી આની અંદર રીતો જોતા રહીશું. બરાબર, દાખલાઓ તમે ગણતા રહેજો અને એક વ્યવસ્થિત નોટ બનાવજો. ગુડ બાય.